નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય ગુરુદેવ. શ્રી નવસર્જન વિદ્યાલયમાં ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 7ની અંદર વિષય છે હિન્દી, અને આપણે પાઠની શરૂઆત જે કરેલી જ છે, જે આગલા વિડીયોમાં આપણે ભણી ગયેલા છીએ. પાઠનું નામ છે, પાઠ આપણો છે છઠ્ઠો, અને પાઠનું નામ છે માલવજી ફોજદાર. કે માલવજી ફોજદાર જે વ્યક્તિ છે, તમે અડધો પાઠ તો ભણી જ ગયેલા, એટલે તમને ખબર હશે કે પાઠની અંદર કયા કયા નાટક દ્વારા આખો પાઠ રજૂઆત કરેલી છે, કે જેનો આપણે વાર્તાની રૂપમાં કરી શકાય, નાટક દ્વારા કરી શકાય, એકાંકી દ્વારા કરી શકાય, નિબંધ દ્વારા કરી શકાય. તો આ પાઠ આખો કેના દ્વારા છે? કે નાટક દ્વારા રજૂઆત કરેલી છે. કે એક વ્યક્તિ બોલતો હોય, બીજો વ્યક્તિ એને ઉત્તર આપતો હોય, વાદ વિવાદ બે વચ્ચે થતો હોય, એવી રીતના આખો પાઠની શરૂઆત કરેલી છે. જેમાં તમે અડધો પાઠ ભણી ગયેલા છો, જેના પાત્ર તમને ખબર જ છે કે પાત્ર અંદર કે જેના નામ કે આવે છે અંદર પાઠના અંદર, કે પાત્રો કયા કયા છે. તો કે એમાં પેલું નામ છે શિવાજી. જે આપને નામ ખબર જ છે કે શિવાજી મહારાજ છે, તેની વાત કરવામાં આવેલી છે. તાનાજી, કે જે એના સેનાપતિ છે, તાનાજી એના સેનાપતિ છે. અને માલવજી એક નાનો બાળક છે, કે જે એક પોતાની, તમે આગળ ભણી ગયા કે પોતે શું કામ શિવાજીને મારવા માટે પોતાના કિલ્લામાં જાય છે, અને એના ઓરડામાં જઈને પોતે એને મારે છે, ને એ શું કામ એને મારવાનો પ્રયત્ન કર્યો, એ તમે આગળ પાઠમાં જોયું હતું. આપણે એના પછીની શરૂઆત કરશી પાઠ્યપુસ્તકની અંદર. તો પાઠ્યપુસ્તકની અંદર પાના નંબર છે 35. કે છે કે મારા પિતા કે એક મહાન સેનાપતિ, વીર પુરુષ સેનાપતિ સેવક હતા, અને એને પોતાની આ દેશ માટે કે પોતાનું આખું જીવન ન્યોછાવર કરી દીધું, અને દેશ માટે પોતે મૃત્યુ પામ્યા એમ. તો તમે એક પોતાના એક રાજા તરીકે તમે એક આ વીર પુરુષના કે પરિવારને કે એના ચિંતનના, એના પોતાના પાલન પોષણ માટે તમે કે એને ધ્યાન ન રાખો એમ, એટલા માટે એને કહે છે. હવેની ત્યાંથી તમે આપણે ભણી ગયેલા, હવે ત્યાંથી આપણે આગળ જોશી. તો પાના નંબર 35 ઉપર આપણે જોશી કે શિવાજી ઉપર સ્ટાર્ટિંગની જ અંદર પેરેગ્રાફથી સ્ટાર્ટ થાય છે ત્યાંથી, કે શિવાજી કહે છે કે જબ તુમ્हें इतना कष्ट था तब तुम मेरे पास क्यों नहीं आई. પછી શિવાજી મહારાજ એને પૂછે છે બાળકને કે તને આટલું બધું દુઃખ હતું તો તું મારી પાસે શું કામ ન આવ્યો? ઓલા માલવજી બાળકને કહે છે. તો માલવજી બાળક શું કહે છે કે મહારાજ मेरे आप आने की क्या आवश्यकता थी? जिस वीर सैनिक ने देश की रक्षा के लिए अपने प्राण गंवा दिए, उसके परिवार के पालन पोषण की चिंता करना तो आपका ही कर्तव्य था. પછી ઓલો કહે છે કે મહારાજ કે મારે તમારી પાસે આવવાની શી જરૂર? એને પ્રશ્ન કરે કે મારે તમારી પાસે આવવાની શી જરૂર એમ. જીસ વીર પુરુષને, કે એક એવા વીર પુરુષ સૈનિકને કે આ દેશ માટે, એને આ દેશની રક્ષા માટે કે પોતાના જીવ આખો આપી દીધો હોય, આખો અર્પણ કરી દીધો હોય, કે અને એના પરિવારના પાલન પોષણની ચિંતા કરવાનું કે એ તમારું કર્તવ્ય કહેવાય. એ તમારે કર્તવ્ય નિભાવવાનું હોય, કે જે વીર પુરુષે દેશ માટે પોતાની જાન આપી દીધી છે, તો એ દેશના જે બાળક, જેના બાળક અને એનું પરિવાર છે એમ, એનું પાલન પોષણ કરવા માટે તમારે અહીંયા કર્તવ્ય છે, કે તમારે અમને પૂછવા આવવાનું હોય એમ. તો કાઉન્સની અંદર આપેલું છે બાળક કી નિડરતા કો મન હી મન સહારતે હુએ દિખાવટી રોષ છે. રોષ એટલે ગુસ્સાથી. પછી મનમાં, શિવાજી મનમાં એવું વિચારતા હોય છે કે આ બાળકની નિડરતા કેટલી છે એમ. એક આખું મોગલ સલ્તનત એનાથી કે એક એના નામથી કાપતું હોય, તો આ બાળક એને ખુદ એને મારવા આવ્યો છે એમ, એનામાં એટલી નિડરતા છે. તો એ પોતાને એ બાળક સામે ખોટો એવો ગુસ્સો થવાનો દેખાવો કરે છે. તો જો હવે શિવાજી એને ગુસ્સાની અંદર શું કહે છે? तानाजी इस बालक को ले जाकर जेल खाने के में बंद कर दो, कल उसे मृत्यु दंड दिया जाएगा. પછી તાનાજી જેનો સેનાપતિ હોય એને કહે છે કે આ બાળકને કેદખાને, એટલે જેલની અંદર એક કેદખાનું છે, જ્યાં જે અપરાધ કરે ને એ બધાને એની અંદર રાખવામાં આવે. તો એવી જગ્યાએ કે આને કેદખાનાની અંદર બંધ કરી દો, કાલ સવારે આપણે આને મૃત્યુદંડ આપવાનો છે એમ. તો માલવજી કહે છે, હવે માલવજી બોલે છે મૃત્યુદંડ પાને સે પહેલે એક બાત કી ભીખ માગતા હું. પછી એ શિવાજીને કહે છે કે મૃત્યુદંડ હું કે ભલે મને તમે આપ્યો, કે એ તમે આપો ને તે પહેલાં કે હું તમારા પાસે એક ભીખ માગતા હોય, એટલે હું એક ભિક્ષા માગું છું એમ, તમે મને આપો એમ. તો શિવાજી કહે વહ ક્યાં હે? પછી શિવાજી કહે છે એ શું છે એમ, માગ એમ.
પછી मालोजी કહે છે मरने से पहले मैं अपनी पूजनीय माता का एक बार दर्शन करना चाहता हूँ। પછી કહે છે કે હું કે મરતા પહેલાં કે હું મારી પૂજનીય જે મારી માતા છે એની એકવાર હું દર્શન કરવા માગું છું, મારી આ એક છેલ્લી ઈચ્છા છે એમ। પછી શિવાજી કહે છે यदि तुम अपनी माता के दर्शन करके न लौटे तो, પછી એને શિવાજી સામે પ્રશ્ન કરે છે કે જો કે તું કે તારી માતાના દર્શન કરવા, તારા મમ્મીના દર્શન કરવા તું જા અને તું પણ પાછો ન આવ્યો તો એમ। तो मालवजी કહે છે मैं वीर पुत्र हूँ, झूठ बोलकर मृत्यु से बचना नहीं चाहता, प्रतिज्ञा करता हूँ कि मैं माता के दर्शन करके अवश्य लौट कर आऊँगा एम। પછી એ માલવજી કહે છે હું એક વીર પુત્ર છું, કારણ કે એના પપ્પા એક વીર સેનાપતિ હતા, વીર સૈનિક હતી, વીર સૈનિક હતા, એનો આ છોકરો છે કે હું એક વીર પુત્ર છું એમ, કે મેં જૂઠ બોલીને, હું ખોટું બોલીને અને મારા મૃત્યુના દંડથી બચીને કે હું વહી જઈશ નહીં એમ। અને તમને એમ થતું હું એક પ્રતિજ્ઞા કરું છું કે હું મારા માતાના દર્શન કરી અને જલ્દીથી જલ્દી પાછો આવીશ એમ। પછી શિવાજી કહે છે બાલક કી વીરતા કી મન હી મન સહારના કરતે હોય। પછી એ મનમાં શિવાજી બોલતા હોય કે આ બાળકની અંદર કેટલું વીરતા છે એમ, આ બાળકની અંદર એટલી બધી વીરતા છે એમ। એને સહારના એટલે મનની અંદર એના વખાણ કરતા હોય છે, સહારના એટલે એના વખાણ કરે, એની પ્રશંસા કરે છે। અચ્છા જાઓ યહી કી દેખના હે, પછી અહીં દેખના, પછી એમ કહે છે કે કાંઈ વાંધો નહીં તું જા, કે હવે આપણે એ જ જોવાનું છે એમ। પછી કાઉન્સમાં માલવજી કા પ્રસ્થાન એટલે માલવજી ત્યાંથી જાતો હોય છે એમ। પછી શિवाजी કહે છે ओह इस बालक में वीरता कूट कूट कर भरी है, साथ ही यह अपनी माता का भक्त भी है, ऐसे ही बालक अपने माता पिता की लाज रखते हैं, तानाजी तुम्हारी क्या राय है। પછી તાનાજીને કહેતા હોય છે શિવાજી મહારાજ તો કે અરે કે આ બાળકની અંદર આ બાળક એટલે આ બાળકની અંદર કે કેટલી બધી વીરતા ભરેલી છે, કે કૂટ એટલે ઘસી ઘસીને એટલી બધી ઝાઝી બધી એની અંદર વીરતા ભરેલી છે કે, અને એની સાથે સાથે એ એની માતાનો આવડો મોટો ભક્ત છે। આપણે બધા ભગવાનના ભક્તો હોય એ તો તમે બધાને ખબર જ છે, પણ આ બાળક પોતાની માતાનો એવડો મોટો ભક્ત છે એમ। અને આવા જ બાળકના લીધે કે આપણા માતા પિતાની લાજ રહે છે એમ, કે આવા બાળક છે એના જ લીધે કે માતા પિતાનું સર ગર્વથી ઊંચું થાય છે એમ। તાનાજી કે તારા આ બાળક પ્રત્યે શું રાય છે, રાય એટલે શું તારો એવો મત છે એમ। હવે તાનાજી કહે છે तानाजी महाराज आप क्या कहते हैं, मैं तो इसकी वीरता और साहस पर मुग्ध हूँ एम, કે તમે કે આનું કે શું સાંભળું એમ, મને કે તમે રાય પૂછો હો કે હું કેવી રીતના આનું કહી શકું, હું તો આની વીરતા અને એનું સાહસ જોઈને જ એટલો મોહી ગયો એમ, મને આ વીરની વીરતા જેટલી બધી મારી મનની અંદર ગમી ગઈ। મોહિત એટલે કાંઈ વસ્તુ આપને મનની અંદર ડાયરેક્ટ ગમી જાય। તમે હમણાં જો કેવડો મોટો બગીચો હોય ને તમને એની અંદર ડાયરેક્ટ અંદર જવા માટે આવે તો તમને ડાયરેક્ટ એનું અંદરનું વાતાવરણ જોઈને તમે કેટલા આખું મન તમારું પ્રફુલ્લિત થઈ જાય અને તમે એના તરફ આકર્ષાવ, એને શું કહેવાય મોહિત થઈ ગયું, તમને વસ્તુ વધારે ગમી ગઈ એમ। તો પછી તાનાજી કહે છે કે હું તો એના વીરતા ને એના સાહસ જોઈને જ કે હું આખો મુગ્ધ થઈ ગયો, કે એટલો મોહિત થઈ ગયો છું એને જોઈને જ એમ। હવે શિવાજી કહે છે તાનાજી जानते हो मैं इस बालक के साथ क्या व्यवहार करूँगा। પછી શિવાજી કહે છે કે તું જાણેશ કે હું આ બાળક સાથે કેવો વ્યવહાર કરીશ એ આવશે ત્યારે એમ। તો તાનાજી કહે નહીં મહારાજ। પછી તાનાજી કહે છે ના કે મહારાજ મને ખબર નથી એમ। પછી શિवाजी કહે मैं इसकी परीक्षा लेने के पश्चात इसे मृत्यु दंड से मुक्त करके अपनी सेना में भर्ती करूँगा। પછી શિવાજી કહે છે કે જ્યારે એ પાછું આવશે કે હું એની પરીક્ષા લઉં અત્યારે એમ, કે કેવી રીતના શું કરશે એમ, એટલે એ શિવાજી એની પરીક્ષા લેતા હોય છે અને કહે છે કે જ્યારે એ પાછો આવશે ને ત્યારે હું એને આ પરીક્ષાની અંદર મૃત્યુદંડમાંથી મુક્ત કરી અને એને હું મારી સેના જે પોતાની મહારાજની મોટી બધી સેના હોય એ સેનાની અંદર હું એને ભરતી કરી દઈશ એમ। मेरा विश्वास है कि मातृभूमि की सेवा में यह बालक कोई कसर नहीं रखेगा। અને મને વિશ્વાસ છે કે આ બાળક પોતાની માતૃભૂમિ માટે કે માતૃભૂમિની રક્ષા માટે કોઈ જેવી કસર રાખશે નહીં, કારણ કે એના દેશ માટે એ વધારે કામ કરશે એમ। તાનાજી કહે છે ઘાતક કે સાથ ઇતની દયા ધન્ય હૈ। પછી તાનાજી કહે છે કે ઘાતક કે એક જે ઘાયલ જેને આપણે તમને મારવાની કોશિશ કરી એ વ્યક્તિ સાથે કે તમને આટલી દયા છે એમ, તમને તો ધન્ય છે એમ, તમારા જેવું કોઈ વ્યક્તિ નહીં હોય એમ। હવે શિવાજી કહે છે तानाजी मरने वाले से बचाने वाले में अधिक शक्ति होती है, आज तुमने हमारी जान बचाई इसलिए मैं तुम्हारा आभारी हूँ। પછી શિવાજી તાનાજીને કહેતા હોય છે કે
જે મારને વાલે હોય ને એના કરતાં બચાવનારમાં ઝાઝી શક્તિ હોય છે એમ. અને આજે તે મારો જીવ બચાવીને કે તે મને તારા આભારી બનાવી દીધો એમ, અને તારું આ ઋણ હું કોઈ દિવસ ભૂલીશ નહીં એમ. પછી તાનાજી કહે છે મહારાજ આપ યહ ક્યાં કહેતે હે, મેં તો આપકા દાસ છું. પછી એમ કહે છે તાનાજી તો કે અરે મહારાજ તમે આ શું કહો છો એમ, તમે મારા આભારી છો એવું તમે ન કહી શકો એમ, કારણ કે હું તો તમારો દાસ, હું તમારો સેવક છું એમ. સ્વામી કી રક્ષા કરનાર દાસ કા કર્તવ્ય. અને પછી તાનાજી કહે છે કે એક મહારાજની રક્ષા કરવી એક તો એ દાસનું, એક સેવકનું ફરજ છે, એનું કર્તવ્ય છે એમ. इसमें आभारी होने की क्या बात, એમાં કે આભાર વ્યક્ત કરવાની ક્યાં વાત આવે છે એમ. शिवाजी કહે છે तानाजी तुम धन्य हो, तुम्हारे जैसे ही सेना नायकों पर भारत माता गर्व करती है. अच्छा थोड़ी देर विश्राम कर लो. પછી શિવાજી તાનાજીને કહેતા હોય છે કે તને ધન્ય છે કે તાનાજી કે તારી વિચાર શક્તિ કે તારા જ લીધે કે આવા સેનાપતિના લીધે જ કે ધરતી માતા તમારા ઉપર ગર્વ કરે છે એમ. અચ્છા કે અત્યારે હવે થોડી વાર તું વિશ્રામ એટલે આરામ કરી લે એમ. પછી તાનાજી એને હાથ જોડીને પ્રણામ કરીને કહે છે કે હા મહારાજ આજ્ઞા દીજીએ એમ, આજ્ઞા મહારાજ. પછી ત્યાંથી તાનાજી વહી જાય છે. હવે પાછળ પેજ ફેરવો, તમે અત્યાર લગી દ્રશ્ય 1 જોતા હતા, હવે દ્રશ્ય 2ની શરૂઆત થાય છે કે જેમાં શું આવે છે કે ઓલો બાળક પાછો આવે છે, એ આવીને એને શિવાજી અને તાનાજીને શું કહે છે, બે વચ્ચે કેટલો વિવાદ થાય છે અને શું વાતચીત થાય છે, એ હવે આ દ્રશ્ય 2ની અંદર આવશે. જો એમાં તમને દ્રશ્ય પેલું ચાલુ થતું હતું ત્યારે પણ કીધું હતું કે શિવાજી મહારાજ શું કરતા હતા, કયો સમય હતો, એવી જ રીતના અત્યારે દ્રશ્ય બીજું ચાલુ થાય એમાં પણ તમને કીધેલું છે કે કેવી રીતના શું છે એમ. એમાં સ્થાન કીધું છે શિવાજી કે દુર્ગા કમરા દોપર કા સમય. દુર્ગા એટલે શિવાજીના કિલ્લાનો, દુર્ગ એટલે કિલ્લો, એના કિલ્લાની અંદર એક રૂમ છે શિવાજીનો, એ રૂમની અંદર બપોરનો સમય હોય છે. કયો સમય હોય છે? બપોરનો. બપોરના સમયની વાત થતી હોય ત્યારે કયા સમયની વાત થતી હતી? રાતના સમયની. હવે શિવાજી કે છે તાનાજી કી ઓર મુંહ ફેર કર, એટલે ત્યાં તાનાજી અને શિવાજી ઉભા હોય છે એટલે મુંહ ફેર કર એટલે તાનાજી હમું જોઈને શિવાજી કે છે तानाजी न जाने क्यों मेरे हृदय में उस बालक के प्रति अदाग प्रेम उमड़ रहा है. जब से वह मेरे आने से सामने से गया है तब से मैं उसी के बारे में सोच रहा हूँ. પછી તાનાજી શિવાજી મહારાજ તાનાજીને કહેતા હોય કે ખબર નહીં કે મારી મનની અંદર એ બાળક માટે અદાગ એટલે એટલો બધો પ્રેમ ઉભરાય છે એમ. જ્યારથી એ બાળક અહીંથી ગયો છે ત્યારથી હું એ બાળક વિશે જ ખાલી વિચારું છું એમ. પછી તાનાજી કહે છે મહારાજ યહ ઉસકી વીરતા ઓર સાહસ કા ફલ હે. અને પછી મહારાજને કહે છે તાનાજી કે મહારાજ કે સાચી વાત છે એમ, અને એ બાળકની આ વીરતા અને સાહસ જ એટલું એનું જ પરિણામ છે એમ. આટલી બધી એનામાં સાહસતા એટલી નિડરતા છે એમ, આ જ એનું પરિણામ છે એમ. પછી શિવાજી કહે છે तुम सच कहते हो, मैं उसकी वीरता पर मुग्ध हूँ, इतनी छोटी अवस्था और इतना साहस. પછી એ મહારાજ કહે છે તાનાજીને તો કે સાચી વાત છે તારી એમ, કે એની અંદર એટલી બધી વીરતા છે કે હું પણ એને મોહિત થઈ ગયો, એના મન પર મોહિત થઈ ગયો કે આ બાળક આટલું બધું કેવી રીતના સાહસ અને વીરતાપૂર્વક છે એમ. અને આવડી છોટી સી ઉંમર, આટલી અવસ્થા એટલે ઉંમર, આવડી નાની ઉંમરમાં કે આટલી બધી સાહસતા એની અંદર છે એમ. जिस शिवाजी के नाम से मुगल सेना कांपती है उसके सामने एक बालक का इतना साहस. પછી શિવાજી કહે છે એક આખી મુગલ સેના, જ્યારે શિવાજી ખાલી ઊભા હોય ને તો એનાથી ખાલી નામ સાંભળીને ખાલી બધાય સેનાપતિઓ બીજા રાજ્યના રાજાઓ બધાય કાપે છે થરથર, અને એને મારવાની પ્રતિજ્ઞા, આટલું સાહસ કે આ બાળકની અંદર છે એમ, એક ખાલી આવડી ઉંમરની અંદર એમ. પછી તાનાજી કહે છે इसमें भी क्या कोई संदेह है. પછી તાનાજી કહે છે આમાં કોઈ સંદેહ, આમાં કોઈ શંકા જ નથી એમ. તો એની બાળક એટલું બધું સાહસ અને નિડરતાપૂર્વક છે એમ, એની કોઈ શંકા જ નથી એમ. હવે દરબાર એટલે બીજો એક દરબારી આવે છે જે સેવા માટે આગળ પહેરેદારી કરતા હોય, એ અંદર આવીને મહારાજને કહે છે महाराज एक बालक आपसे मिलना चाहता है. પછી કહે છે એક બાળક તમને મળવા માગે છે મહારાજ. પછી મહારાજ કહે શિવાજી શું કહે છે ઉસે બોલા લાવો. પછી એને કહે છે કે તમે એને બોલાવી લાવો. પછી દરબારની અંદર દરબાર કે સાથ માલવજી કા પ્રવેશ. એ બાળક કોણ હતું? માલવજી જતો, એ દરબાર સાથે અંદર આવે છે. માલવજી કહે છે महाराज आपका अपराधी मृत्युदंड पाने के लिए प्रस्तुत है. પછી માલવજી એને આવીને ડાયરેક્ટ પ્રણામ કરે ત્યારે એ પહેલાં શું કહે છે કે મહારાજ તમારો કે મૃત્યુદંડ ભોગવનાર, કે તમે જે મૃત્યુદંડ મને આપેલો છે એ અપરાધી કે તમારી સાથે હાજર છે એમ, તમારી સામે હાજર છે. પ્રસ્તુત એટલે શું થાય? હાજર છે.
પછી શિવાજી કહે છે વીરપુત્ર તું ઇતની જલ્દી कैसे आ गई। પછી શિવાજી એને કહે છે અરે વીરપુત્ર તું આટલી જલ્દી કેવી રીતના આવી ગયો એમ, કારણ કે શિવાજીને વિશ્વાસ નહોતો કે આ બાળક આટલી જલ્દી પાછો આવી જશે એમ। હવે માલવજી કહે છે महाराज आपसे विदा होकर मैं घर पहुंचा। પછી જૈન શું કરે એની કહે કે મહારાજ જ્યારથી હું અહીં તમારા પાસે વિદાય લઈને હું અહીંથી ગયો ત્યારે ઘરે જાય છે માતા बड़ी देर से मेरी प्रतीक्षा कर रही थी। मारी माता છે મારી મમ્મી એ મારી કેટલાય સમયથી કેટલાય કલાકથી મારી રાહ જોતી હોય છે। પ્રતીક્ષા એટલે રાહ જોતી હોય છે। देखते ही उसने मुझे छाती से लगा लिया અને જોઈને તરત જ મારી માતાએ મને ગળે લગાવી લીધો એમ। उस समय मैंने सोचा कि मैं उसे सारा भेद कह दूं परंतु मेरी हिम्मत न पड़े। પછી એ વિચારે કે મારી મમ્મીને હું બધું સચ કહી દઉં એમ, જે મેં આવો ગુનો કર્યો છે એ બધો ગુનો હું મારી મમ્મીને સાચે સાચું કહી દઉં એમ, પણ એની હિંમત થઈ નહીં કહેવાની। अब मैं आपकी सेवा में उपस्थित हूँ, आप जो चाहे कर सकते हैं परंतु मरने से पहले मैं एक बात और मांगता हूँ एम। પછી કહે કે હું તમારી સેવા માટે હું અહીંયા પાછો આવી ગયો, હવે તમારે મારી સાથે જે કરવું હોય એ કરી શકો, પણ એના પહેલાં હજી તમારી પાસે એક વસ્તુ માગવા માગું છું એમ, હજી એક વસ્તુ મારે જોઈએ છે એમ। પછી શિવાજી છે કહે છે કહો વો કોણ સી બાત હે। પછી વળી શિવાજીને પૂછે કે વળી એવી કઈ બાત છે એમ। तो मालवजी હવે કહે છે કે मेरी माँ की देखरेख का समस्त भार आप अपने ऊपर ले लीजिए। પછી એને કહે છે કે મારી મમ્મીનો સાળ સંભાળનો આખો ભાર તમે પોતાના ઉપર લઈ લ્યો એમ, હું મરી જાઉં તમે મને મૃત્યુદંડ આપવાના છો એમ। તો હવે એના પાછળ કોઈ નથી, કારણ કે એના પપ્પા પણ એક વીર પુત્ર સૈનિક હતા ને પણ દેશ માટે શહીદ થઈ ગયા છે। હવે આ છોકરો પણ મરી જશે તેમ એની માતા એક જ છે। હવે તો તમે એનો પોતાનો સાળ સંભાળ માટે, હવે એની કમાઈ માટે, એને ખાઈશે શું પીશે શું એમ, એના માટે તમે બધી સાળ સંભાળ માટેનો ભાર તમે ખુદ પોતાના ઉપર લઈ લ્યો એમ માલવજી મહારાજ શિવાજીને કહેતા હોય છે। હવે શિવાજી એને શું જવાબ આપે છે વીરપુત્ર તુમ સચમુચ ક્ષત્રિય પુત્ર હો। પછી એને કહે છે કે તું એક વીરપુત્ર તો છો જ અને સાથે સાથે તું સાચે આજ કે ક્ષત્રિય પુત્ર પણ છો એમ। शिवाजी वीरों का आदर करता है, उनकी हत्या नहीं करता। પછી શિવાજી કહે છે કે હું એક વીર પુત્રને હું આદર તરીકે જોઉં છું, હું વીર પુત્રને મારતો નથી એમ, હત્યા કરતો નથી, કે હું વીર પુત્ર હોય મારી સામે આવે તો હું એનો આદર કરું છું, એનો સત્કાર કરું છું, પણ હું એને મારતો નથી। अब तक मैं तुम्हारी परीक्षा ले रहा था, वत्स तुम मेरी परीक्षा में सफल हुए, मैं तुम्हारा अपराध क्षमा करता हूँ। પછી શિવાજી એને કહે છે કે અત્યાર સુધી હું તારી પરીક્ષા લેતો હતો કે તું શું વિચારેશ, તું કેવી રીતના કરીશ એમ, અને તું એ પરીક્ષામાં અત્યારે સફળ થઈ ગયો છે, અને તું એ સફળ થઈ ગયો છે એટલે હું તારો આ અપરાધ છે, તારો આ ગુનો છે એને હું માફ કરી દઉં છું એમ। પછી માલવજી શિવાજીના પેરમાં પડીને એના પગે પડી જાય છે અને એને આપ ધન્ય હે, પછી શું કહે છે તમે તો ધન્ય છો એમ ખરેખર। હવે શિવાજી કહે છે કે માલવજી કો છાતી સે લગા કર, એટલે પોતાને ગળે લગાવી અને શિવાજી તાના ઓલા માલવજીને કહે છે શું કહે છે वीरपुत्र जिस प्रकार तुम अपनी माता से दुखी हो होकर व्याकुल हो रहे हो उसी प्रकार मैं भी दुखी हूँ। પછી કહે કે તું તારી માતાને જોઈને જો આટલો દુખી છે અને તું આટલો એના પ્રત્યે વ્યાકુળ છે એમ, તો હું પણ મારી માતાને જોઈને આટલો જ દુખી છું એમ। रात दिन में इसी चिंता में रहता हूँ कि किस प्रकार भारत माता का दुख दूर करूँ। પછી કે હું રાત દિવસ હું ખાલી એટલું જ વિચારું છું કે હું પણ મારી આ ભારત માતાને કેવી રીતના દુઃખમાંથી દૂર કરું એમ। હવે માલવજી શું કહે છે સાંભળો। महाराज यह शरीर आपका है, आपने मुझे जीवन दान दिया है, मैं प्रतिज्ञा करता हूँ कि जब तक इस शरीर में जान है मैं कभी मातृभूमि की सेवा से पीछे नहीं हटूंगा। પછી કહે છે કે તમે આ શરીર તમે મને નવું આપ્યું છે, એ શરીર તમારું છે, કારણ કે એને પોતાનો જીવ મૃત્યુદંડ મળ્યો હતો અને પોતાને ક્ષમા કરીને એને નવું જીવનદાન આપ્યું છે, કે આ શરીર તમારું છે, આ જીવનદાન પણ તમે નવું આપ્યું છે કે એ પણ તમારું છે। હું આજથી પ્રતિજ્ઞા કરું છું કે જ્યાં સુધી મારા શરીરની અંદર જાન એટલે જીવ છે ત્યાં સુધી હું કે ભારત માતાની રક્ષા કરવા માટે કે પાછળ હટીશ નહીં એમ। હવે શિવાજી કહે છે વીરપુત્ર મેં तुमसे यही आशा करता हूँ। પછી કહે છે કે સાચી વાત છે, હું તારા પાસે આ જ આશા રાખતો હતો કે તું મારા દેશ માટે કે આટલું કંઈક કામ કરીશ એમ, એના માટે તારાની અંદર સાહસ અને નિડરતા એટલી છે, તારામાં સચ્ચાઈતા એટલી છે કે તું તારા પોતાનું જીવન પણ આ દેશ માટે ન્યોછાવર કરી દઈશ। સરસ મજાનો શિવાજી તાનાજી અને નાનો સરસ મજાનું સાહસી બાળક હતું માલવજીની સરસ મજાની આપણે પાઠની
સરસ મજાની વાત હતી, જેમાંથી આપણે આપણી નિડરતાનું આપણે પ્રોત્સાહિત મળે કે આપણે એમાં બાળકમાંથી શું શીખવું જોઈએ તે. નીચે આપેલા છે શબ્દાર્થ અને મુહાવરે. મુહાવરે એટલે રૂઢિપ્રયોગ. તો હવે તમારે મંથલી 4નું ટાઈમ ટેબલ ગ્રુપમાં આવી ગયું છે કે જેમાં તમને ખબર છે કે પરીક્ષા છે. તો એમાં આપણે હિન્દીના કોર્સની અંદર આપણે પાઠ છે કે જેમાં આપણે ભણી ગયેલા પાઠની અંદર તમારે એમાં એક ધરતી કિસાન, તમે કયા પાઠની અંદર ધરતી કિસાન આપણે કાવ્ય આખું ભણી ગયા છે તે, અને તમારે એક બીજો પાઠ આવશે માલવજીદી ફોજદાર, જે અત્યારે આપણે પાઠ ભણ્યા તે. આ 2 પાઠ પૂછાવાના છે અને પાઠની અંદર જે પ્રશ્ન, મોટા પ્રશ્ન જે મેં તમને ગ્રુપમાં લેસનમાં આવે છે એમાં મેં ટીક કરાવેલા પ્રશ્ન છે માલવજી ફોજદારના, તો હું હવે આપીશ. હવેના લેસન એડિટિંગમાં આવશે, પણ અત્યારે જે આપણે ધરતી કિસાનનું કાવ્ય છે એના તમને મેં ટીક કરાવેલા પ્રશ્ન તમે જે પાકી નોટમાં લખેલા છે, મોટા પ્રશ્ન જ ખાલી એમાંથી આવશે. બાકી 1 માર્ક્સના નાના પ્રશ્ન અથવા 2 માર્કના પ્રશ્ન છે તે તમારે નવનીતમાંથી જ પાકા કરવાના છે. બાકી મોટા પ્રશ્ન મેં તમને ટીક કરાવી અને પાકી નોટમાં લખવા માટે આપ્યા છે તે એમાંથી જ પૂછાશે. 1 માર્ક્સનું તમને બધાને ખબર જ છે કે આપણે પેપર સ્ટાઇલમાં, મંથલી પેપર સ્ટાઇલમાં આપણા કોર્સ પ્રમાણે હિન્દીમાં કેવી રીતના હોય છે કે જેમાં 1 માર્ક્સમાં વાક્યાંશ, ખાલી જગ્યા, વિકલ્પ, નાના પ્રશ્ન, 2 માર્ક્સના પ્રશ્નો, રૂઢિપ્રયોગ, સમાનાર્થી, વિરુદ્ધ સમાનાર્થી ન હોય ને તો પણ તમારે નવનીતની શબ્દાર્થમાંથી આપણે પૂછીએ જ છીએ, જે તમને ખબર જ છે. તો શબ્દાર્થ રહ્યા એ સમાનાર્થી તરીકે જ ગણાય છે, જે આપણે એમાંથી જ પૂછેલા હોય છે. તો સમાનાર્થી તમારે એ શબ્દાર્થની અંદરથી આવશે, તો તમારે શબ્દાર્થ પણ પાકા કરવાના છે અને રૂઢિપ્રયોગ, મુહાવરો એટલે રૂઢિપ્રયોગ પણ પાકા કરવાના છે. તો તમારે આ પ્રકારની પેપર સ્ટાઇલ રહેશે. પાઠ 5 કાવ્ય 5 છે તે, અને પાઠ આપણો 6 જે અત્યારે માલવજી ફોજદાર ભણ્યા તે. આ પ્રકારની પેપર સ્ટાઇલ પણ આપણી આ પ્રકારની રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, નમસ્તે.